ખેડાના ડાકોરમાં અર્બન હેલ્થ સેન્ટરને લઈને જિલ્લા આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે. હાલ નવા બિલ્ડિંગ બનાવવાની કામગીરી ચાલુ છે તેવું અધિકારીએ કીધું. નવું પાકું મકાન બનાવવા અંગેની કાર્યવાહી ચાલુ છે. કોઈ સરકારી બિલ્ડિંગ કામચલાઉ રીતે આપવામાં આવશે અને ફરી એકવાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જગ્યા માંગીશું તેવું પણ તેમણે કીધું હતું. નવી દવાખાના બનાવવાની પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ. અત્યાર સુધી એ આપણા ડાકોર નો જે એસડીએચ છે એની સાથે જ કામ કરતા હતા. હવે એને બીજી જગ્યા નવી જગ્યા લઈ અને બિલ્ડિંગ બનાવી અને અર્બન હેલ્થ સેન્ટરને કાર્યરત કરવાની કાર્યવાહી ચાલુમાં છે. અને એના માટે અમે અત્યારે ટેમ્પરરી એક જગ્યા શોધી અને અહીંયા કામગીરી ચાલુ કરવાના છીએ. સાહેબ લગભગ 12 વર્ષ જેવો સમય એટલે બધા લાંબા સમયથી આ મુશ્કેલી રહેવાનું કારણ શું હતું? કોઈ પ્રયાસ કરવામાં આવે છે. એકચ્યુઅલી આમાં થોડોક પહેલા અર્બન હેલ્થ સેન્ટર ડાકોર એસડીએચ સાથે જ ચાલતો હતો. એના પ્રેમાઇસીસમાં જ ચાલતો હતો એટલે હતો. પછી હવે આ ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બની ગયો વ્યવસ્થિત રીતે, એટલે એમાં ક્વાર્ટરમાં આ કામગીરી ચાલતી હતી. એટલે હવે એને બીજી જગ્યાએ ખસેડીને આગળની કામગીરી કરીશું.